હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કોણ કોણ આ ઝાડને ઓળખે છે? શું છે આ? સિટીના હશે, એમને નહીં ખબર હોય. થોડા ઘણા ખબર હશે. એવું કોઈ આવતો હજુ લોકો બધું ભૂલી નહીં ગયા, આપણી સંસ્કૃતિ કે આપણા ઝાડને કે જે રીતે હોય હજુ છે શોખીન. અને અત્યારે લગભગ સિટીમાં બી મસ્ત મોટા મોટા ઝાડ આના હોય છે. તો આ શું છે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને એ બધા મેં આમાં તોડીને લઈ લીધા છે. હું તમને બતાવું. કાચના વાટકામાં મોટા, એટલે બહારથી બી દેખાશે તમને. અને અંદર આ છે સેતુર. એમાં એકદમ મસ્ત પાકેલું હોય ને એવું સેતુર છે. એ લોકો ખાવામાં ઉપયોગ કરતા હોય. જો એમનો કલર કેટલો મસ્ત હોય છે, દેખાય છે? એનો છે કલર. આપણે એનો જામ બનાવીશું અને અડધા સેતુરનો આપણે શરબત બનાવીશું. અત્યારે ગરમીમાં આવતા હોય છે, બધા પાકેલાઓને ના મળે એટલે વાંધો નહીં. જામમાં આમ બી આપણે ખટાશ બીજી એડ કરીએ, એના કરતાં આની જ ખટાશ લઈશું છોકરાઓ માટે. અત્યારે છોકરાઓ જામ ખાતા હોય બ્રેડ ઉપર લગાવીને, તો આપણે જામ બનાવીશું અને અડધાનો શરબત બનાવીશું. ગરમીમાં બહુ જ મસ્ત લાગે. તમને જો મળે આવા ઝાડ ક્યાંય તો લઈને છોકરાઓ માટે બનાવજો. ટામેટાનો સોસ ખાતા એની જગ્યાએ તમે જો કોઈ બી વસ્તુ એવી ઘરે બનાવી હોય, સોસમાં ખાય એવી કે બ્રેડ ઉપર લગાવવું હોય, તૈયાર જામ લગાવતા એની જગ્યાએ તમે આ બનાવજો ચોક્કસથી. બહુ મસ્ત લાગે છે. ચલો તો આપણે ચાલુ કરીએ એની રેસીપી બનાવવાની. તો પહેલાં આપણે અડધા કરી લઈશું. અડધાનો હું જામ બનાવીશ અને અડધાનો કરીશું શરબત. કાચા નહીં લેવાના, પણ આવા લાલ હોય એવા તમે કચરા લઈ શકો છો. તો એમાં તમને આવા હોય કાઢી નાખવાના, ગ્રીન એકદમ. બરાબર? તો આનું તમને ખટાશ એકદમ નહીં આવી જાય. અને આપણે બનાવીશું એને ગોળમાં. શરબત એ ગોળનો બનાવીશું, એટલે રાખી મૂકીશું બનાવી. જ્યારે તમારે શરબત બનાવવો હોય ને ત્યારે કાઢીને 2 ચમચી તમે નાખો, થોડું સંચળ મીઠું, જલજીરા, ફુદીનો નાખો અને ઠંડુ પાણી બરફ નાખો. મસ્ત ગરમીનો શરબત બનીને તૈયાર થશે. જે તમે બહારથી આવ્યા હો કંટાળીને અને પીવું હોય તો તમને મજા આવી જશે. તો ચલો એમાંથી આપણે આને તોડી લઈશું. બીજા તમે તોડી લીધા હતા, પણ તમને ઝાડ બતાવવા રાખ્યું હતું કે કોને કોને આવી વસ્તુ ગમે છે, યાદ છે કે આપણે આવું બધું વસ્તુ નાના સ્કૂલમાં ભણતા હતા ત્યારે તોડીને ખાતા હતા. પહેલાં સ્કૂલોમાં બધા ઝાડ હોતા જ. અમે બી બહુ જ ખાધા છે. રિસેસ પડે ને એટલે વેણવા જતા રહેતા. ટીચર ગમે એમ બૂમો પાડે કે ભાઈ ના તોડશો, પણ આપણે કોણ. એ રીતે બધા આપણે આમાંથી તોડી લઈશું. ચલો તો સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવું. પહેલાં હું બંને વ્યવસ્થિત પાણીથી ધોઈ લઈશ. ચલો તો બંને ધોઈ લીધા છે. હવે હું બંને ભેગા જ ગરમ કરીશ. નહીં, મારે પહેલાં થીક એક એની ગોળની બંનેની પેસ્ટ બનાવવી છે. મતલબ એને જ્યાં સુધી એમાંથી બધું ટોટલી પાણી ના બળી જાય ત્યાં સુધી મારે એને એક પેસ્ટ કરવા માટે મારે એને બરાબર ચડવી લેવાનું છે. તો હું બધા એક સાથે જ એને કરી લઈશ. એટલે પછી હું અડધો ભાગ કરી લઈશ શરબતનો ને અડધો જામનો. કારણ કે આ શરબત બી આપણે ગોળનો બનાવવાનો છે અને જામ બી આપણે ગોળનો જ બનાવી રહ્યા છીએ. તો અલગ હું એની ચડેવાની પ્રોસેસ કરું એના કરતાં મેં એમ કીધું બંને ભેગા હું હાલ ચડવી લઉં. પછી જામનું હું અલગ કાઢી લઈશ અને શરબતના અલગ કરી લઈશું આપણે અડધા. ખાલી કારણ કે મસાલા થોડા અલગ થશે, બાકી પ્રોસેસ બધી એક જ છે. પહેલાં આપણે મસ્ત એને પાણી બાળી લઈશું બધું અને એમાં ગોળમાં એને મસ્ત ચડવી લઈશું. જો આ રીતે બધા મેં સેતુર અંદર ઓછામાં 10 પાણી ધોઈ લીધા છે. કારણ કે માટી તો ના આવે. મને એક ભાઈએ લઈ આવ્યા હતા, અમારી બાજુમાં રહે છે ને ભાઈ, હારા એવા સેતુર હતા, લઈ આવ્યા હતા. તમે તો ખાઈએ તો નહીં, આવા ખાટા લાગે. તો ચલો આપણે એનો જામ બનાવી દઈએ અને થોડું શરબત બનાવી દઈએ તો ગરમીમાં પીવાની મજા આવે. તો એમાં હું ગોળ એડ કરીશ. આનો કલર બી બહુ જ મસ્ત થયો ફ્રેન્ડ. જે મેં પેલો ફુદીનાનો અને કાલા ખટ્ટા કર્યો હતો એ ટાઈપનો મસ્ત શરબત બનીને તૈયાર થાય. જો તમારે ગોળો ખાવો હોય ને તો ગોળા માટેનો મસ્ત શરબત બને. એના માટે તમારે આવા પાકા જે હોય એ લઈ લેવાનો અને એનો શરબત કરવાનો બહુ જ મસ્ત લાગે. ચલો તો પહેલાં આપણે વાતો બી કરીશું. અને આ જો તમને મારી વાતોથી કંટાળો આવતો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે બેન પંચાયત ઓછી કરો અને રેસીપી ઉપર ધ્યાન આપો. ઓકે ફ્રેન્ડ? એવું જરૂરી નથી કે તમે મને મારી રેસીપી જોઈને મને મોટિવેશન કરો છો તો મારી બધી વાતો બી તમારે સાંભળવી. ચલો આ રીતે હું પહેલાં બધું ગોળ એમાં જેટલું જોઈએ છે એટલું એડ કરી દઈશ. અને
જોઈએ મતલબ તમને જેવું સ્વીટનેસ, જેવી ખટાશ જોઈતી હોય એ તમે તમારી રીતે નક્કી કરી શકો. આ 300 થી 400 ગ્રામ જેટલા સૈતુર હશે, એનો એટલો ને એટલો હું અંદર ગોળ એડ કરીશ સરખા ભાગમાં જ. એમ લાગે કે કચરા ચડી ગયા છે અને તમને મેશરથી ભાગતા ફાવે છે અંદર, તો તમારે એને મેશરથી દબાવી દેવાના, તો થોડા ફટાફટ જલ્દી કૂક થઈ જશે. કારણ કે તમે મિક્સરમાં પીસશો ને તેનો કલર તમને મજા નહીં આવે. મિક્સરમાં પહેલાં તમે પીસીને બી આ રીતે કરી શકો, પણ જે એનો ડાર્ક કલર આવશે ને એ નહીં આવે, થોડો લાઇટ થઈ જશે અને આ પ્રોપર કલર તમને મળશે. તો તમારે કોઈ કલર એડ કરવો નહીં પડે. દેખાય છે તમને કલર? મસ્ત કલર પકડી રહ્યો છે. જેમ આપણે એને ચડવીશું એમ મસ્ત એનો કલર થશે. સારું એવું કૂક થઈ ગયું છે. હવે હું મેશરથી મેશ કરી જઈશ, દેખાય છે ને તમને, અને અંદર થોડું મીઠું નાખી દઈશ, તો ચડવામાં થોડી એને હેલ્પ મળશે. કારણ કે જામમાં ને એમાં મીઠું ઓછું લોકો ઉપયોગ કરતા, પણ નોર્મલી આપણે, કારણ કે એમાંથી થોડો કલર બી પકડશે. કલર તો બી એને સારો એવો પકડે. હું તમને બતાવું, કોઈ કલર, કોઈ કેમિકલ વગર તમારે આ જામ છોકરાઓ માટે બનાવીને બહુ મસ્ત તૈયાર થશે. હું તમને બતાવું એનો કલર, એની થિકનેસ તો પાક થતે આવતે, પણ કલર તો તમે છે ને. હજુ આ જે ચાસણી એની બધી પ્રોપર પાણી બળી રહેશે ગોળનું, પછી આઈડિયા આવશે. મસ્ત ચાસણી દેખાય ને તમને? કેટલી દેખાય મને ખબર નહીં, પણ આ રીતની ચાસણી થવી જોઈએ. આમ એક જ તાર, પછી આ બગડશે નહીં તમારી જામ. મસ્ત ચાસણી થઈને તૈયાર થઈ જશે. જો તાર તૂટતો બી નહીં. આ રીતનું આપણે કરી લેવાનું. એક તારની ચાસણી અને મસ્ત ચડી ગયું છે, મસ્ત કલર બી આવી ગયો છે. હવે આપણે બંધ કરી દઈશું. આમાં આપણે 2 પાર્ટ કરવાના છે. દેખાય છે? હવે આ જામ કરીશું, એમાં ધાણા જીરું જશે, થોડું મરી પાવડર જશે અને થોડું સંચળ મીઠું જશે. અને શરબત માટે આપણે ખાલી પ્લેન રાખીશું સંચળ મીઠાવાળું. આપણે જે પ્રોસેસ ચડવાની એ તૈયાર થઈ ગઈ છે. મેં તમને બતાવ્યું કે ભાઈ કેટલો તાર જોઈએ, તો જામ બગડે નહીં. મહિનો તો તમારે એટેચથી ચાલશે, કારણ કે એક તારની આખી ચાસણી તૂટતી જ નથી. આવી કરીને તૈયાર કરવાની. ગેસ કરી દઈશું બંધ. હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. જામના મસાલા અલગ થશે અને શરબતના અલગ થશે. તો થોડું પહેલાં એને ઠંડુ થવા દઈશું, પછી, કારણ કે પાણી ના છૂટે. ગરમમાં કરીશું ને તો પાણી છૂટશે. ચલો 1 ચમચી તો આલનું શરબત માટે ને લઈ લઉં છું, કારણ કે એટલા બધા હતા ને તો બી ઓછું બનીને તૈયાર થયું છે જામ. એટલે મારે જામ વધારે જોઈએ છે, એટલે હું શરબત ફરી ઉપર બનાવીશ. કારણ કે આઈડિયા નહોતો કે આટલું ઓછું થઈ જશે. બરાબર? તો આપણે એનું શરબત કરીશું અને જામ માટે જે મસાલા જોઈએ છે આપણે અંદર એડ કરીશું. એમાં જશે મરી પાવડર નોર્મલ, જે રીતે તમારા છોકરા તીખું ખાતા હોય રીતે, અને થોડું જીરા પાવડર અને થોડું સંચળ મીઠું. પછી તમારે બધી ડબ્બીમાં સરસ ભરી લેવાનું. અને હા, તમને જો પીસવું હોય તો પીસી લેવાનું. કદાચ એવું લાગતું હોય કે છોકરાઓને ભાઈ આ રીતનું લાગશે દાણા જેવું, પણ દાણા જેવું લાગતું નથી. એટલું બધું ખાવાની બહુ જ મજા આવે. આજે આમ એકવાર બનાવીને તમે બ્રેડ ઉપર છોકરાઓને લગાવીને ચોક્કસથી ખવડાવજો. અને મિક્સરમાં ચકેડી પીસવી હોય તો બી તમે પીસી શકો. કેટલા બધા હતા જો સૈતુર, અને કેટલો જામ બનીને તૈયાર થયો છે, પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે. બ્રેડ ખરેખર સરસ લાગે છે. તમે ચોક્કસથી તમારા ઘરે બનાવજો લાઈન, અને આનો શરબત બી બહુ જ મસ્ત લાગશે. આપણે એનો શરબત બી બનાવીએ. ચલો આ છે આપણો શરબત બની તૈયાર. આમાં તમે જલજીરા નાખો, મરી પાવડર નાખો, સંચળ મીઠું નાખો, ફુદીનો નાખો, તમને જે બી હોય ઈચ્છા હોય નાખી અને 1 ચક્કરી મિક્સરમાં ફેરવી લેવાની
અને પછી ઠંડો સરસ બરફ નાખી પીવાનો બહુ જ મસ્ત લાગે. ટેસ્ટી છે, હેલ્ધી છે. આપણે આમાં કોઈ કેમિકલ કે કોઈ શુગર કે એવું એડ કર્યું નથી. ગોળ લીધો છે અને બહુ જ મજા આવે એવી છે પીવાની. ફ્રેન્ડ બનાવજો અને ચોક્કસથી એન્જોય કરજો. બાય. અને હા, તમને એવું લાગતું હોય તો તમે બ્લેન્ડર કે ચકેડી ફેરવી શકો છો. જામમાં ફેરવવી હોય